કેદારનાથની યાત્રાએ ગયેલ માંજલપુરના પંચાલ પરિવાર બદ્રીનાથ ખાતે ફસાયા બાદ તેઓ પરત આવવા માટે છેલ્લા 5 દિવસથી લાઇનમાં ભૂખ્યા તરસ્યા ઉભા છે। તેમને તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી છે। માંજલપુરમાં રહેતો પંચાલ પરિવાર ચારધામની યાત્રાએ ગયો હતો, જ્યાં તેઓ કુદરતી પ્રકોપમાં બદ્રીનાથ ખાતે ફસાયા છે। પંચાલ પરિવારના અહીંયા રહેતા તેમજ પરિવારના સભ્યો સાથે સંપર્ક થયો હતો। તેઓ છેલ્લા 5-6 દિવસથી વડોદરા પરત આવવા માટે લાઇનમાં ભૂખ્યા તરસ્યા ઉભા છે, પરંતુ વીઆઈપી વ્યક્તિઓને જ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, જે સંદર્ભે તંત્રની કાર્યવાહી સામે ફિટકારની લાગણી વ્યક્ત કરી હતી। આજની પોઝિશનમાં એવું દેખાય છે કે ત્યાં એ લોકો ભૂખ્યા અને તરસ્યા આજે હેલિકોપ્ટર જે લેવા આવે છે, રેસ્ક્યુ કરે છે, એ લાઇનમાં બેઠેલા છે। એમના હિસાબ મુજબ કમસે કમ 4 થી 5 હજાર પબ્લિક ત્યાં બેઠેલી છે અને એમનો નંબર 1000ની આસપાસનો છે, પણ ગઈકાલ પરમ દિવસથી અત્યાર સુધીમાં એ લોકો 2 ફૂટ 5 ફૂટ પણ એમનું ડિસ્ટન્સ ખસ્યું નથી। એટલે અમારા ધારણા મુજબ અમને એવું દેખાય છે કે ત્યાંની ગવર્મેન્ટ કોઈ સપોર્ટ કરતી નથી એવું દેખાઈ રહ્યું છે। હેલિકોપ્ટર આવે છે, કોઈ વીઆઈપી કરીને ત્યાંથી લઈ જવામાં આવે છે। અમારા સ્વજનો જે છે એની એ જ જગ્યાએ છે, ત્યાંથી 5 ફૂટ પણ ડિસ્ટન્સ ખસ્યું નથી। ગુજરાત ગવર્મેન્ટ અને ત્યાંની ગવર્મેન્ટને પણ એક અપીલ છે કે અમારી સ્વજનો બાજુ એક નજર નાખી દરેક જણને ઉત્તરાખંડમાં જે બદ્રીનાથમાં ફસાયેલા છે એ તમામ સ્વજનોને પોતાના ઘરે પાછા મોકલી આપે એવી અમારી અરજ છે। પરત આવવા માટે પંચાલ પરિવાર કાગડોળે રાહ જોઈ રહ્યો છે અને આકુળ વ્યાકુળ બન્યા છે। બીજી તરફ પંચાલ પરિવારના સદસ્યો પણ તેમની પરત આવવાની રાહ જોઈને બેઠા છે। અને ભગવાન અને માતા રાશિ અને સરકાર કોઈ કરે તો મારી વિનંતી છે ભગવાન, મારું બીજું કોઈ બોલી ગયા નથી। એટલે ખાવાથી મળતું પીવાથી મળતું એના ફાયરોડ છે। 2 દાડાથી જન્મ 4 દાડાથી બેઠા છે, પણ કોઈ ભૂત કે આમાં ધાર નથી, એટલે મને ખૂબ દુઃખ થાય છે।